ન્યુયોર્કની ફેડરલ કોર્ટે ગૌતમ અદાની સમેત અન્ય 7 લોકો સામે અરેસ્ટ વોરંટ ઇસ્યુ કર્યું છે। આ અરેસ્ટ વોરંટ ઇસ્યુ કરવા પાછળનું કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય અધિકારીને કરોડો રૂપિયાની રિશ્વત આપવામાં આવી અને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો, જેના વિરુદ્ધમાં આજે ગૌતમ અદાની સમેત તેમના ભત્રીજા અને અન્ય લોકો સામે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે, જેની અસર ભારતીય માર્કેટમાં પણ જોવા મળી। આજે સવારે જ્યારે સેન્સેક્સ ખુલ્યો ત્યારથી જ માર્કેટ સતત ડાઉન દેખાયું હતું। ગૌતમ અદાનીના જેટલા પણ અદાની એન્ટરપ્રાઇઝનો શેર હોય કે અદાની ગ્રીન્સના શેર્સ હોય, આ બધાની અંદર અમુક શેર્સની અંદર લોઅર સર્કિટ લાગી અને અમુક શેરની અંદર લગભગ 500 રૂપિયાથી વધારેનો ઘટાડો જોવા મળ્યો અને માર્કેટ 700 પોઈન્ટ સાથે આગળ ચાલી રહ્યું છે, જેની અંદર 700 પોઈન્ટનો ઘટાડો પણ જોવા મળ્યો છે। એટલે માર્કેટ પર તેની અસર જે છે તે અત્યારે જોવા મળી છે। જો આખા